આજ રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના 395માં જન્મોત્સવ નિમિત્તે પાલખી આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરતને પ્રેમની ભેટ સ્વરૂપે માયભૂમિ સમાજ સેવા સંઘના શિવપ્રેમી સુનિલ સંભાજી પવાર વતી શિવાજી મહારાજની અર્ધ પ્રતિમા ભેટ આપવામાં આવી હતી। આ સમયે સમાજના અગ્રણી વડીલો તેમજ યુવા મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી શિવાજી મહારાજના જન્મદિવસની ઉજવણી કરી અડાજણ વિસ્તારમાં જલ્લોષનો માહોલ સર્જ્યો હતો। આ પ્રસંગે વિદ્યાકુંજ શાળાના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલે હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી તેમજ છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ સુરતને શુભેચ્છાઓ અને સાથ સહકાર આપ્યો। મારો પરિચય આ વિસ્તારનો એક સામાન્ય શિવ ભક્ત છું હું અને આજે અમારો છત્રપતિ શિવાજી મહારાજની 395 જન્મ જયંતિ અમે સહ પરિવાર સહ સમાજ આયોજન કરેલું છે। એમાં કોઈ પણ પ્રકારનો કોઈ રાજકીય પક્ષ હોતું નથી, ખાલી ધાર્મિક ઉત્સવ અમારો ઉજવણી કરવામાં આવે છે। સમાજના લોકો આમાં જોડાશે અને એમાં લગભગ આખા દિવસમાં 5,000 થી 7,000 લોકો સમાજમાં જોડાવશે। એમાં સાંજે 4 વાગ્યાથી રેલી છે, રામેશ્વર મંદિરથી પ્રાઇમ માર્કેટથી વિદ્યાકુંજ સ્કૂલ સુધીની। એમાં કોઈ પણ પ્રકારનો વિઘ્ન નહીં આવે, અમે છત્રપતિ શિવાજી મહારાજ અમારા ચાહે છે અને બીજું કોઈ પણ રાજકારણ નથી। આ સામાજિક દૃષ્ટિએ અમે કાર્યક્રમ ઉજવીએ છીએ। આજે અત્યારે આરતી કરી અને કેટલા લોકો સમાજના આગળ બધા સમાજના આગળ ઉભા હતા। તમે તમારા આખી જોયા છે તો 150 છોકરા હતા। બધા સાંજે વહીવટ થશે, બધાની બધા શાંતિ રીતે સગળું પાર પડશે। કેટલા વર્ષથી આ પરંપરા અહીંયા? આજે અમારો આજે બીજો વર્ષ છે।